સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી ચાલી રહેલ નવીન રોડ કામમાં 2 બાળ મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા અને સમાચાર પ્રસિદ્ધ થયાને 7 દિવસ થયા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ના થતા તંત્રના ચારે હાથ રોડ કોન્ટ્રાક્ટર ઉપર હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। પ્રાંતિજ ખાતે 14 કરોડ 28 લાખના ખર્ચે બની રહેલ નવીન રોડમાં બાળમજૂરો દ્વારા કામ કરાવતા હોવાના આધાર પુરાવા સાથે ZS ટીવી તથા વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા છતાંય જવાબદાર તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઈ માત્ર સંતોષ માન્યો અને રોડ કોન્ટ્રાક્ટરને છાવરતા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। તો ZS ટીવી અને વર્તમાનપત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા બંને બાળમજૂરો તથા તેના સાથી મજૂરોને અન્ય સાઈડ મોકલી દીધા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પ્રાંતિજ રોડ કામમાં 2 બાળમજૂરો જોવા મળ્યા પણ અધિકારીઓની ચૂપકી। બાળમજૂરો કામ કરતા સમાચાર પ્રસિદ્ધ થયા છતાંય બાળ શ્રમ અધિકારીઓ સબ સલામતના દાવા। સરકારી કામકાજમાં જ 2 બાળકો મજૂરો કામ કરતા મળી આવ્યા। સમાચાર પ્રસિદ્ધ થયા અને સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા બાળમજૂરો કામ કરતા હોવાની કેમેરા સામે બાઇટ પણ આપી અને ખુદ બાળમજૂર પણ કોન્ટ્રાક્ટર દ્વારા 400 રૂપિયા પગાર આપતો હોવાનું બોલ્યા છતાંય બાળ શ્રમ અધિકારીઓને બાળકોને રૂબરૂ જોવા માંગતા હોય બીજા દિવસે ખાલી દેખાવ તપાસ કરી ચાલતી પકડી હતી। હિંમતનગરના એસઓ સાથે ટેલિફોનિક પૂછતા તેઓએ જણાવ્યું કે અમારી પાસે હજુ સુધી કોઈ કાગળ આવ્યું નથી, ત્યારે ખરેખર તપાસ થાય તો આ રોડ કોન્ટ્રાક્ટર ઉપર બાળમજૂરી કરાવવા બાબતે ગુનો લાગે તેમ છે। હાલ તો સરકારી કામકાજમાં જ 2 બાળમજૂરો કામ કરતા જોવા મળ્યા છે અને અધિકારીઓ એકબીજાને કાર્યવાહીને લઈને એકબીજાને ખોખો આપતા જોવા મળી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે રાજ્ય સરકારના બાળમજૂર બાબતે કડકાઈના દાવા કેસમાં જોવા મળશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે। ઉમંગ રાવલ, પ્રાંતિજ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં।
પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ.